હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા સવારના 7:30 થયા અને આજે જવાનું છે જો રાયડાની કાપણી કરવા માટે. ગાડીમાં બધો સામાન આવી ગયો, જો પોણી બધું મજૂરોને ચા પોણી બધું લઈ લીધો ગાડીમાં. જો એક બાજુ કૂતરો મોજ કરી રહ્યો. જો પાછા આયા અને એનો હારીએ પટાવ પછી આપશી જાઓ લગાવો. અત્યારે શિયાળાને વહેલા વહેલા ઠરી જ હોય. લગાવજો હો. એ અમે હેડ્યું મૂકી દો. આવ્યું પડ્યું. હા જો અમુક ઉપડ્યું. અત્યારે વહેલા વહેલા હું શિયાળાનો ઠરી જાય, કારણ કે અમુક અવસ્થા થઈ ને. જાડો તો અમે જઈએ. તો આજે અમારા યુટ્યુબના અમારા સબસ્ક્રાઈબરને ગિફ્ટ મોકલીએ, પણ ગિફ્ટમાં હું મોકલીએ હું તમને આજે ખોલીને આપણે ગિફ્ટ ખોલીશું ઘેર જઈ અને તમને બતાવું શું શું છે અંદર. જો અમારા હિન્દુ ગુણ પેલું એ કર્યું શુક્રવાર એટલે દર શુક્રવાર દાડો કોણ ને ચેણો પ્રસાદી અને તુલસી માતા મેળી કોણી હાલો હાલો મને પહેલું ના એમ તું ખાઈ જા બધે. જય માં સંતોષીમાં સારું કરજો અને આવું ગળ્યું ગળ્યું રાખજો. ઉપર કબૂતર નું બચ્યું કે અલ્યા કશન પ્રસાદ આલો દબાઈ. ના પણ એ નહીં છોકરો ભાઈ તમે કહો પણ જો એક ગયડો અને છોકરો બે હરખો હોય. શું કેવું મણી જેટલો જો છોકરોનો જીવ એવો હોય અને ગયડોનો એવો હોય. શું કેવું હા તો ખોટું માં એ જો આયા ભાઈ હા તો મેં બચ્યું હમ જજી પકડ લેતો બચ્યું હશે જો આજ તો બધા ઘણા બધા કારીગર આયા અને આ મેં બચ્યું લઈ લે ઉઠાઈ લે ભેલું એમના એમ લઈ લે. ના એ તો કૂતરું ખાઈ જાય. પેલું ચોક મેં લે પેલું ભરાઈ દે અત્યારે આપણા ઘર કલ લઈ લે ભરાઈ દે. તો કબૂતર આવશો વતન હા કેવું ધરવું છે બજાર તો ભરાઈ દો. હા એની બાઈકન મિલ દે. બાઈકન તો કબૂતર ના ઓલે ચો કબૂતર તો આજ જઈ રહ્યા રાયડો જોવા માટે. તો કે જેટલા દાડે વાટવા આવે જેટલા જેવો સર જેવો નહીં થઈ જોઈએ તારે ખાવ પડે. તો જો સવારમાં આવી ગયા ખેતરમાં. આ બાજુ જો એરંડા જો કે હમણાં જ પાયા અને આ બાજુ રાયડો વાઢવા આવ્યો કે નહીં આવ્યો આપણે હાલ જોઈ લઈએ ફટાફટ. એટલે મજૂર કરવાની ખબર પડે કઈ વાઢવા આવે કઈ ના આવે. જો કે આ સાલ તો પબ્લિકને કોઈને રાયડા થતા નહીં
મોસ્ટ ઓફ જે જઈ સાલ વીઘાના 5 કોથરા ને 6 કોથરા થતા હતા વીઘાના, એ આ સાલ 2 કોથરા ને 3 કોથરા એવા તો હોય. એનું કારણ કે આ સાલ રાયડામાં મેલો અને બહુ જબરજસ્ત ઈયળો પડી હતી ને મેલો એ જબરજસ્ત હતો, એટલે રાયડો એકદમ ઉપડી ગયો બધો. જો મારા પાછળ જો રાયડો બહુ મસ્ત. હજી 1-2 દિવસ પછી વાટો, જો હજી બરાબર હુકોણું નહીં જોવાય એવું કરિયાણો થઈ ગયો. જો દોણા જેવા એ પણ આપણે જોઈ લઈએ. અને 2 નોખ્યામાં એરંડા હે અને રાયડો હે. જે થાય ખરું, રાયડો તો બહુ બેસ્ટ એવો દોણા. જો દોણા તો સારા ને, રાયડો એ બહુ મસ્ત હ. જો ટોપ એવો રાયડો થયો અને એરંડા પણ થઈ, 2 થાય એમાં, રાયડો થાય ને એરંડા થાય. જો અમે એવું મિશ્ર પાક પદ્ધતિ અપનાવી હતી, કારણ કે એરંડા પડ્યા હતા આશા, એટલે મેં રાયડો પૂછ્યો હતો. પણ હું તમને બતાવું તો અંદર જો એરંડા પણ ઉતારવા આવી જાય, પણ અમે રાયડો વાઢીએ ને એ વખત ઉતારીશું. જો આ બધી માળો ઘણ ખરી બધી હુકાઈ જઈ. જો એરંડાની જો હશે ને, આ માળ જો બધી માળો એ હુકાઈ જાય એરંડાની. પણ અત્યારે હાલ અમે રાયડો એકવાર કો વાટી અને પછી એરંડા ઉતારીશું. તો આજનો ને કાલનો દિવસ જવા દઈએ, 2 દિવસ, એટલે રાયડો બહુ મસ્ત એવો પાકી જાય. તો આપણે પાવડાના ને કડિયાળીઓના ને બધા હાથા લગાવીએ ને, એ હાથા મોસ્ટ ઓફ હોવા જો બોયડીનો હાથો લગાવીએ ને તો કોઈ દાડો ફાટે નહીં અને બહુ મજબૂત આવે. જો અમારા ખેતરમાં બહુ મસ્ત એવી બોયડી. આ જો હાથા થયા હોય તે અમે કાલ પરમ દિવસ આવી અને કાપી જઈએ, જેથી કરીને આપણો પાવડો અને કડિયાળીઓ વળગાવા થાય ને. જો અત્યારે હાલ અમારા ખેતરમાં બોરની સિઝન તો કંઈ નહીં જઈએ, લગભગ સિઝન જે 1.5 મહિનો થયો તે છતાં અમારા ખેતરમાં હજી બોયડી બોર છે. હું તમને બતાવજો, હજી બોર વળી જાઉં. જો લસણ તો અમે જો આયા આપણા ઘઉંના ખેતરી. જો કે આ બાજુ અમારા ભાઈની તમાકુ અને આ બાજુ અમારા ઘઉં. જો બહુ મસ્ત એવા ઘઉં ત્યાં તો જોઈએ. કોણ અમે 1 પોણ પીહી, કદાચ પીવું તો પીવું, આટલું પોણ છેલ્લું પોણ પાવું પડશે. ઘઉં જો ચોક્કસ કમેન્ટ કરજો. તો બહુ સુંદર એવો નજારો ગામડાનો, વહેલી હવાનો. જો બહુ મસ્ત એવા ઘઉં અમારા, અને એક બાજુ જો પાણી ચાલુ તમાકુમાં અમાર. જો મોટર ચાલુ જ ચાલુ. અને ગામડામાં વહેલા હવારમાં ચા. જો આવો બાપા રે, આટલો બધો ના પીવાય. હું ઠંડી જો સવારમાં ચા, ખેતરમાં ચા પીએ મજા જ જુદી. આવું કેવું મન માથું ઉતરી જાય ખરું. હવે અમુક ઘઉં પડીએ ને આપણે, એ રાતે જ પાવા પડે. દાડા પોન તો વાયરાના બધા લોબા હોટ થઈ જાય. કેટલી તમાકુ બાકી અત્યારે મારી જ છે એવું? તમાકુ ટોપ થઈએ નહીં?
મસ્ત નહીં થઈ અમે કેટલા વખત પેલા ભાગવાના હશી મનો એક વાર હા એક વાર એક જ વખત આવ પટી ગયું પછી બીજી ગંજમાં દીધી હા ગંજમાં દીધી પણ ઉનાળા ગંજમાં એમ પછી વિવાહ હા પછી વિવાહ અને ડીજે ડીજે અલે ડીજે તો બંધ નહીં કર્યો હવે બંધ કર્યા આપણે તો વધારવાનું હા એવું જલસા કરવાના એમ ઉનાળો હે ને જાય તાણી એમને ડીજે બંધ તો તારી વિવાહ ના દેખો વાત સાચી હે ડીજે વગર વિવો ન કોમ હોય પછી ઢોલી તો ના લાવવા આમ તો હારા માવ જો લગનમાં આપણે ડીજે લાવીએ ને એના કરતા ઢોલ ને પેલી શરણાઈઓ નહીં આવતી પીપુડીઓ એ જ ખરી તાર તમારું કેવું પણ ડીજે મજા આવે એન્ટ્રી પણ ડીજે માં એન્ટ્રી પડે એન્ટ્રી પણ ખરું ખરું ગામમાં ખબર પણ દેખા પૂછી હમ ઢોલ તો ઉભા પર તું કઈ ના હા વાત સાચી અને ડીજે માં તો ખબર પડે કે ભાઈ આ ભાઈ ના મનુભાઈ પહેણે હા ખરું ખરું બીપી ઘટી જાય જઈ જતા હેણો આવું કરવા આવ્યા હતા શેતમ આવા જ ના તવા કુટરમાં બેસી દેખશો કે ન કે બીજું કોક સાધન બોલાવો હા બેહો આગળ બેહો લસકા મેલો આવ્યો એ કાલ દવા સોટી એટલે આજ વાઢવાના ઘઉં વાઢવા થોડા આશા પડ્યા કે તે કીધું ઘઉં વાઢી થોડા લઈ જઈએ બેસ્યો માટે જનાવર તો બધો 100 છે ને ના મોટી ના ના વધારે નહીં એટલે તો આપણે જોયું કે ખેતી કરતા હોય ના મજૂર બજૂર નહીં જાતે કરવાનું એટલું તો કરવું પડે પછી હા હા લેહડો તો બેસ્યો 4 વાઢવાનું ચાલુ કરીએ એક બાજુ જો પેલા અમારે હળકવ હવા ઉજ્યા હું તમને બતાવું હળકવ હવા એટલે ખબર પડી જે વાયા ના હોય ને જઈ સાલના ઝરેલા ઉજ્યા હોય ને એને હળકવ કહેવાય તો અમે આપણે જોવા જઈએ હળકવ હવા જોઈએ ને પછી આવીને 4 વાઢીએ જા દાંતેડું લેવું હા હું લઈ લઉં હેડો જો આપણે હવા જોઈએ જો તો અરે હળકવ હવા અમારા જો બહુ મસ્ત એવા ત્યાં ગ્રો થયા જોરદાર અને રોગ નહીં એટલો બધો જો પેલા વાયા તો અજમો અને અજમો દવા છોટી એટલે જતો રહ્યો અને પછી થઈ ગયા આખા ખેતરમાં હવા જો કેવા મસ્ત જો હજી હવા તો લગભગ 2 મહિને પાક્યું 2 મહિના તો ઉભા રહી અમે અને એક વખત ખાતર આલી અને પછી પડી દેવાનું અને પછી પડી મેળવાનું પછી કશું કરવાનું નહીં એના હાથે 2 મહિને પાકશી પણ એક વખત ખાતર નસીને પાવા પડશે લગભગ 4-5 દાડા જે ખાતર નાખીને છેલ્લું પોણ આલી દઈએ એટલે ઓકે થઈ જાય મસ્ત થયા હવા જો તો મિત્રો જય માતાજી તો અમે જો રોજે રોજ નવા નવા બ્લોગ બનાવીએ બહુ મસ્ત મસ્ત બ્લોગ બનાવીએ તમે જોતા જશો અમારા બ્લોગ તો મહેરબાની કરીને અમારા બ્લોગ તમે જેમ જોવો એમ બીજા લોકો પણ જોવું તો તમે અમારા વિડીયોને વધારે પડતો શેર કરજો તમે જો અધર કન્ટ્રીમાં રહેતા હોય અમેરિકામાં રહેતા હોય કે કોઈ પણ કન્ટ્રીમાં ઇન્ડિયામાં હોય ગમે તે પણ અમારા વિડીયોને જેટલા બને એટલા વધારે પડતા શેર કરો જેથી કરીને અમારી ચેનલ પણ વધારે પડતી ગ્રો થાય તો ગ્રો થાય તો અમારી ચેનલ ગ્રો થાય જેટલી અમારી ચેનલ ગ્રો થશે એટલું અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ લાગશે તો ચોક્કસથી અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને વધારે શેર કરજો અને દરેક વિડીયોની અંદર અમારા તમે
પ્યારી સી એક કમેન્ટ કરજો. તમે કમેન્ટ નહીં કરતા. જો કમેન્ટ કરો તો જ અમને ખબર પડે કે તમે અમારો વિડીયો જોવો છો કે નહીં જોતા. એ કમેન્ટથી જ ખબર પડે, બાકી લાઈકથી ખબર પડે નહીં. તો ચોક્કસથી અમે અમારા જે તે વિડીયો આવે ને એમાં તમારે અવશ્ય કમેન્ટ કરવાની. બસ, જય માતાજી.